નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ સરકારી સહાયમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગની એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે માનવ કલ્યાણ યોજના. આ યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તેમની ટૂલકીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે. તો વર્ષ 2026 માટે ક્યારથી અરજી ફોર્મ શરૂ થશે અને કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયા છે તે તૈયાર રાખવાના રહેશે, તે તમામ માહિતી આજના વિડીયોમાં આપણે મેળવી લેશું. પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, સૌથી પહેલા આપણે વાત કરી લેશું આજે માનવ કલ્યાણ યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે. તો કે મિત્રો, રાજ્યમાં રહેતા ગરીબ અને મધ્યમ વર્ગના જે વ્યક્તિઓ છે કે જેઓ પોતે પોતાનો વ્યવસાય શરૂ કરી અને પોતે પગભર થઈ શકે, પોતે રોજગારી મેળવી શકે, તે હેતુથી ગુજરાત સરકારનું જે કમિશનર કુટીર અને ગ્રામ ઉદ્યોગ વિભાગ આવેલું છે તેના દ્વારા માનવ કલ્યાણ યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે જે સાધનોની જરૂરિયાત પડતી હોય છે તેમની ટૂલકીટ આ યોજના અંતર્ગત વિનામૂલ્યે આપવામાં આવે છે. વાત કરી લઈએ લાભ વિશે કે યોજનાનો લાભ છે તે કોને કોને મળવા પાત્ર થશે. તો કે આ યોજનાનો લાભ છે તે રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ મેળવી શકશે. પછી તે એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ કે જનરલ રાજ્યના કોઈ પણ વર્ગના વ્યક્તિઓ આ યોજનાનો લાભ છે તે મેળવી શકશે. અહીં યોજનાનો લાભ મેળવવા માટે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે. અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ. જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં આ યોજનાનો લાભ છે તે તેઓને મળવા પાત્ર થતો નથી. તે સિવાય તો કે અરજદારની ઉંમર એટલે કે વય મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે. અરજદારની ઉંમર છે તે ઓછામાં ઓછી 18 વર્ષ અને વધુમાં વધુ 60 વર્ષની હોવી જોઈએ. જો 18 વર્ષ કરતા ઓછી ઉંમર હશે અથવા તો 60 વર્ષ કરતા ઉંમર વધી જતી હશે તો પણ આ યોજનાનો લાભ છે તે તેઓને મળવા પાત્ર થતો નથી. અરજદારે અરજી ફોર્મ ભર્યા પછી જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર છે ત્યાં મિત્રો તમારા ફોર્મની ચકાસણી કરવામાં આવશે. ત્યાર પછી જો તમારું ફોર્મ મંજૂર થશે તો જેટલા ફોર્મ મંજૂર થયેલ છે તેમનો એક ઓનલાઈન ડ્રો છે તે કરવામાં આવશે. હવે મિત્રો, જો ઓનલાઈન ડ્રોમાં તમારું નામ જાહેર થશે તો તમને એક ઈ વાઉચર એટલે કે ક્યુઆર કોડ છે તે આપવામાં આવશે. તે ક્યુઆર કોડ એટલે કે વાઉચર લઈ અને સરકાર માન્ય જેટલા ડીલર છે તેમની પાસે તમારે જવાનું રહેશે. તેમાંથી મિત્રો કોઈ પણ એક ડીલર પાસે તમારે જવાનું રહેશે. તે ડીલર પાસે જઈ અને તમારે ક્યુઆર કોડ બતાવવાનો રહેશે અને ત્યાંથી તમારે જે સાધનોની ટૂલકીટ છે તે મેળવી લેવાની રહેશે. ત્યાં તમારે કોઈ પણ પ્રકારના રૂપિયા છે તે ભરવાના નથી. સાધનોની જે ટૂલકીટ છે તે વિનામૂલ્યે આપવામાં આવે છે. વાત કરી લઈએ મિત્રો કે કયા કયા વ્યવસાય માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવશે. તો કે અલગ અલગ 10 પ્રકારના જે વ્યવસાયો છે તે વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે યોજના અંતર્ગત આપવામાં આવે છે કે જેમાં મિત્રો દૂધ દહીં વેચનાર છે, ભરતકામ છે, બ્યુટી પાર્લર છે, પાપડ બનાવટ છે, વાહન સર્વિસિંગ અને રિપેરિંગનું કામ છે, પ્લમ્બરનું કામ છે, સેન્ટિંગ કામ છે, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ અને રિપેરિંગનું કામ છે, અથાણા બનાવટ અને પંચર કીટ છે. તો આટલા અલગ અલગ 10 પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે. વાત કરીએ મિત્રો, હવે યોજનાનો લાભ મેળવવો હોય તો તમારે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે. તો કે યોજનાનો લાભ મેળવવા માટે તમારે ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું હોય છે. ઓનલાઈન અરજી ફોર્મ જે ઈ કુટીરનું પોર્ટલ છે એટલે કે e-kutir.gujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે. પરંતુ મિત્રો, વર્ષ 2026 માટે હજી આ વર્ષે મિત્રો અરજી ફોર્મ શરૂ નથી કરવામાં આવેલા, પરંતુ હવે ટૂંક સમયમાં જૂન મહિનાના એન્ડ સુધીમાં મિત્રો યોજનામાં અરજી ફોર્મ છે તે શરૂ કરી દેવામાં આવે તેવી શક્યતાઓ રહેલી છે. જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે ફરીથી આપણે એક અલગથી વિડીયો છે તે અપલોડ કરી દઈશું. પરંતુ મિત્રો, ત્યાં સુધીમાં તમારે કયા કયા ડોક્યુમેન્ટ એટલે કે કાગળિયા તૈયાર રાખવાના રહેશે. કારણ કે અરજી ફોર્મ શરૂ થશે એટલે મિત્રો તમે જો ડોક્યુમેન્ટ એકઠા કરવા જશો તો મિત્રો ત્યાં ફોર્મ ભરવાની તારીખ છે તે પૂરી થઈ જશે. જેથી કરી તે પહેલા મિત્રો તમારે કયા કયા ડોક્યુમેન્ટ તૈયાર રાખવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ. તો કે અહીં ફોર્મ ભરવા માટે મિત્રો આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, ઈ શ્રમ કાર્ડ છે, ઉંમરના પુરાવા તરીકે કોઈ પણ એક ડોક્યુમેન્ટ આપવાનું રહેશે, જેમ કે જન્મ તારીખનો દાખલો અથવા તો એલસી છે. ત્યાર પછી આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે. તો અરજી ફોર્મ ભરવા માટે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે. આમાંથી જો કોઈ પણ ડોક્યુમેન્ટ ઘટતા હોય તો તમારે તે વહેલાસર કાઢી અને તૈયાર રાખવાના રહેશે. તો આવી રીતે મિત્રો જે માનવ કલ્યાણ યોજના છે તે યોજના અંતર્ગત અલગ અલગ 10 પ્રકારના જે વ્યવસાયો છે તે વ્યવસાયો શરૂ કરવા માટે સાધનોની ટૂલકીટ છે તે આપવામાં આવી છે. વર્ષ 2026 માટે ટૂંક સમયમાં જ અરજી ફોર્મ શરૂ થઈ જશે. જ્યારે અરજી ફોર્મ શરૂ થશે એટલે આપણે ફરીથી અલગથી એક વિડીયો અપલોડ કરી દેશું. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ,
વંદે માતરમ.